વિછિયામાં મર્ડરને લઈને મૃતકના પરિવાર અને કોળી સમાજના આગેવાનો જે ધરણા પર બેઠા હતા તેનું સુખદ અંત આવ્યો છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી અને રાજકોટ એસપી ગોંડલ ડીવાયએસપી જસદણ સહિત સરકારી અધિકારીઓ બેઠક સફળ. મૃતકના પરિવારજનોની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી. મૃતકના પરિવાર અને કોળી સમાજના આગેવાનને સાથે રાખી 5 દિવસમાં તમામ માંગણી પૂરી કરવાનો રાજકોટ કલેક્ટરે પ્રભવ જોશીએ વિશ્વાસ આપ્યો છે. મૃતક ઘનશ્યામ રાજપરાના મૃતદેહને આજના રોજ સવારે અગ્નિ સંસ્કાર વિધિવત રીતે આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મૃતક ઘનશ્યામ રાજપરાના મૃતદેહને આજના રોજ સવારે અગ્નિ સંસ્કાર વિધિવત રીતે આપવામાં આવશે. સમાજે જે નિર્ણય લીધો અત્યારે અને આગેવાનોએ અને સરકાર તંત્ર એવું કહે છે કે 4 દિવસમાં કામ થઈ જશે. 4 દિવસમાં કામ નહીં થાય તો ફરીને ઉપવાસ ઉપર બેસશો. અત્યારે સમાજે જે નિર્ણય લીધો એ નિર્ણય ઉપર આપણે સહમત છીએ. 29 તારીખે જે બનાવ બન્યો ત્યાર પછી છેલ્લા 4 દિવસથી વિછિયા વિસ્તારમાંથી કોળી સમાજના તમામ આગેવાનો 2 દિવસથી સેવા સદનમાં સહી ધરણા ઉપર સહી બેઠા હતા. એના અનુસંધાને કલેક્ટરશ્રી અને એસપીના પ્રતિનિધિ તરીકે અને મામલતદાર, એસડીએમ, તમામ જવાબદાર અધિકારીઓએ અમારા સમાજની ભાઈ શ્રી ઘનશ્યામભાઈ જે મુદ્દાને લઈને જે લડત આપતા હતા એ તમામ મુદ્દાઓની અમારા સમાજની જે માંગણી હતી એના અનુસંધાને કલેક્ટર અને એસપીના પ્રતિનિધિ તરીકે પંડ્યા સાહેબે આશ્વાસન આપ્યું છે કે તમારી જે કંઈ માંગણી છે એ અમે 5 તારીખ સુધીમાં સહી પરિપૂર્ણ સહી કરવાના છે. એના ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને અત્યારે કોળી સમાજના આગેવાનો ધરણા ઉપરથી સહી ઊભા થયા છે. વિછિયા તાલુકામાં એક મારામારીનો બનાવ બન્યો હતો જે મર્ડરમાં પરિવર્તિત થયું હતું. એમાં માનનીય આઈજી સાહેબને સૂચના પ્રમાણે આજે એસપી સાહેબ, હું પોતે પ્રાંત અધિકારી શ્રી વગેરે આવીને જે હતભાગી હતા એમના પરિજનો ને એમની જે ટીમ હતી એમની સાથે અમે વાટાઘાટો કરી અને આ જે એમની માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી છે. જે ગંભીરમાં ગંભીર જે કલમ છે એ કાયદામાં ઉમેરવામાં આવી છે અને પ્રશાસન અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી એનાથી એમને સંતોષ થતા આ પ્રશ્નનો આજે હલ થયો છે. પરિવારની શું છે માંગણી? પરિવારની માંગણી હતી કે ગંભીર જે કલમો છે એ જે લગાડવામાં આવે. બીજું જે અપરાધીઓ છે એમની ધરપકડ તરત કરવામાં આવે, જેમાં પણ અત્યારે 4 જે સંદેહાસ્પદ જે છે આરોપીઓ એમની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ બધી કાર્યવાહીથી પરિજનો સંતુષ્ટ થતા આજે આ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. GDC ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.